જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી પવિત્ર અને રહસ્યમય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે કૈલાશ પર્વતની શાંત ગુફામાં માતા પાર્વતી અને ભગવાન શિવજી વચ્ચે થઈ. આ કથા કાળના અટળ નિયમને ઉજાગર કરે છે અને એ શીખવે છે કે સમય, સ્થળ અને પરિસ્થિતિ સામે કોઈ પણ પ્રાણી ટકી શકતું નથી. આ કથામાં ભાવનાઓનો ઊંડો સમાવેશ છે જે આપના હૃદયને સ્પર્શી જશે અને જીવનની ગહન સત્યતાઓથી પરિચિત કરાવશે. બરફથી ઢંકાયેલા કૈલાશ પર્વતની શાંત વાદીઓમાં, જ્યાં ગંગાની મધુર ધારા ભજનની જેમ વહેતી હતી અને ચારે કોર ભક્તિનું વાતાવરણ ફેલાયેલું હતું, ભગવાન શિવ અને માતા પાર્વતી એક પવિત્ર ગુફામાં વિરાજમાન હતા. માતા પાર્વતીનો ચહેરો જિજ્ઞાસા અને ભક્તિથી ઝળહળી રહ્યો હતો. તેમની આંખોમાં મનુષ્યના કલ્યાણની ઊંડી ઈચ્છા ઝલકતી હતી. તેમણે હાથ જોડીને ભગવાન શિવને વિનમ્રતાથી કહ્યું, હે મહાદેવ, આપ ત્રિકાળદર્શી છો અને આપની કથાઓ સંસારને જીવનનો સાચો માર્ગ બતાવે છે. આજે મને એવી કથા સંભળાવો જે કાળના રહસ્યને ઉજાગર કરે અને એ શીખવે કે સમય અને પરિસ્થિતિ મનુષ્યના જીવનમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિવજીએ પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમના ચહેરા પર ગહન શાંતિનું સ્મિત ઉભરી આવ્યું. હે પાર્વતી, તેમણે મધુર સ્વરમાં કહ્યું, તું સદાય મનુષ્યના કલ્યાણની વાત વિચારે છે. આજે હું તને એવી કથા સંભળાવીશ જેમાં એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજાએ કાળના સ્વરૂપને પોતાની આંખોથી જોયું. આ કથા છે રાજા અમરસેનની, જેમણે પોતાની પ્રજાને પુત્રવત પ્રેમ કર્યો અને કાળના અટળ નિયમનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. આવો આ પવિત્ર કથાની દિવ્ય યાત્રા શરૂ કરીએ. દર્શક મિત્રો, આ પવિત્ર કથાની શરૂઆત કરતા પહેલાં હું ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે કોઈ મનુષ્ય આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળશે, લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય. તેના જીવનમાં કોઈ ચિંતા કે દુઃખ ના રહે અને તેનું દરેક કાર્ય સફળ થાય. દર્શક મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ કથાને આપના પ્રિયજનો સાથે શેર કરો. તો ચાલો આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. પ્રાચીન કાળમાં ભારત વર્ષના એક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રાજ્યમાં, જેનું નામ હતું ચંદ્રપુર, એક ધર્મનિષ્ઠ અને પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા, જેમનું નામ હતું અમરસેન. રાજા અમરસેન ફક્ત પોતાના યુદ્ધ કૌશલ્ય અને બુદ્ધિમત્તા માટે જ પ્રખ્યાત ન હતા, પરંતુ પોતાની પ્રજા પ્રત્યેના અપાર પ્રેમ અને સમર્પણે તેમને જનજનના દિલોમાં સ્થાન આપ્યું હતું. તેમના શાસનકાળમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. જેવું જ તેઓ પોતાની પ્રજાને પોતાના સંતાનોની જેમ ગણતા અને તેમની દરેક નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ કરવા હંમેશા તત્પર રહેતા. ચંદ્રપુરની ગલીઓ હંમેશા હાસ્ય અને આનંદથી ગૂંજતી. બજારોમાં વેપારીઓ પ્રામાણિકતાથી વેપાર કરતા અને ખેતરોમાં ખેડૂતો મહેનતથી અનાજ ઉગાડતા. રાજા અમરસેનનું દરબાર ન્યાય અને ધર્મનું પ્રતીક હતું. તેઓ વિદ્વાનોનું સન્માન કરતા અને ધર્મગ્રંથો પર ગહન ચર્ચાઓમાં ભાગ લેતા. પરંતુ તેમની સૌથી ખાસ આદત એ હતી કે તેઓ રાત્રે વેશ બદલીને પોતાની નગરીમાં ફરવા નીકળી પડતા. એક સામાન્ય નાગરિકના વેશમાં તેઓ ગલીઓ, બજારો અને ગામડાઓમાં ફરતા, જેથી પ્રજાના સુખ દુઃખને નજીકથી જોઈ શકે. આનાથી તેમને પ્રજાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવતો.
અને તેઓ તરત જ તેનું નિરાકરણ કરતા. અને રાજા અમરસેનનું હૃદય એટલું વિશાળ હતું કે તેઓ ગરીબની ઝૂંપડીમાં પણ એટલી જ સરળતાથી બેસી જતા જેટલા પોતાના રાજમહેલમાં. તેઓ પ્રજાની દરેક પોકાર સાંભળતા અને તેમના દુઃખને પોતાનું દુઃખ ગણતા. આ સ્વભાવે તેમને ફક્ત ચંદ્રપુરમાં જ નહીં પરંતુ આજુબાજુના રાજ્યોમાં પણ યશસ્વી બનાવ્યા. તેમની નગરીમાં ધર્મનું પાલન થતું અને ન્યાયની સ્થાપના એવી હતી કે દૂર દૂરથી લોકો ચંદ્રપુરની વાતો કરતા. એક વખત એવી જ એક રાતે જ્યારે ચંદ્રની રોશની ચંદ્રપુરને ચાંદીના રંગથી નવડાવી રહી હતી, રાજા અમરસેન વેશ બદલીને પોતાની નગરીમાં ફરવા નીકળ્યા. તો એક સામાન્ય વેપારીના વેશમાં હતા. તેમના ખભે એક જૂની શાલ લટકતી હતી અને માથે સાદી પાઘડી હતી. તેમની સાથે કોઈ સિપાઈ કે સેવક ન હતું, કારણ કે તેઓ એકલા જ પ્રજા વચ્ચે જવાનું પસંદ કરતા. જેવું જ તેઓ નગરીની શાંત ગલીઓમાં ફરતા હતા, તેમની આંખો દરેક ઘર, દરેક ચોક અને દરેક ચહેરાને નિહાળતી હતી. ફરતા ફરતા સમય વીતતો ગયો અને અમૃત વેળાનો સમય થઈ ગયો. તેમના પગ થાક અને રસ્તાની ધૂળથી ચૂર થઈ ગયા હતા. તેમના જૂતામાં કાંકરા ખૂંચતા હતા અને ઠંડી હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી. તેઓ નગરીના બાહ્ય પરિક્રમા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં એક બાજુ નગરીની ઊંચી દિવાલો હતી અને બીજી બાજુ ગાઢ જંગલ શરૂ થતું હતું. જંગલની સઘનતા અને રાતની શાંતિ એ વાતાવરણને વધુ રહસ્યમય બનાવી રહ્યા હતા. અચાનક રાજાની નજર એક યુવાન લાકડહારા પર પડી, જેનું નામ હતું શ્યામ. શ્યામ પોતાના ખભે કુહાડી લઈને જંગલ તરફ આગળ વધી રહ્યો હતો અને તે સવારના લાકડા કાપવા માટે એક ઊંચા વડના ઝાડ પર ચડી ગયો. તેના ચહેરા પર મહેનતનો થાક હતો, પરંતુ તેની આંખોમાં પોતાના પરિવાર માટે કંઈક કરવાની લગન હતી. રાજા આ જોઈને થોડીવાર અટકી ગયા. તેઓ શ્યામને જોઈ રહ્યા, જે પોતાની કુહાડીથી ઝાડની ડાળીઓ કાપી રહ્યો હતો. તેમના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે આટલી રાતે આ યુવક જંગલમાં એકલો શું કરી રહ્યો છે. ત્યારે રાજાની નજર એક ભયાનક દ્રશ્ય પર પડી. એક વિશાળ રીંછ ઝડપથી દોડતું હતું અને તે એ જ ઝાડ તરફ આવી રહ્યું હતું જેના પર શ્યામ લાકડા કાપી રહ્યો હતો. તેના દાંત ચમકી રહ્યા હતા અને તેની આંખોમાં એક અજીબ ચમક હતી. રીંછે ઝાડ પર ચડવાનું શરૂ કર્યું. રાજાને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે રીંછ સામાન્ય રીતે ઝાડ પર ચડતા નથી. તેમના મનમાં એક વિચિત્ર બેચેની જાગી. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેઓ કંઈક કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ત્યારે ઘટનાઓ ઝડપથી બદલાઈ ગઈ. જ્યારે શ્યામે રીંછને પોતાની તરફ આવતું જોયું તો તે ડરથી ધ્રુજવા લાગ્યો. તેના હાથમાંથી કુહાડી છૂટી ગઈ અને ડરના લીધે તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે ઝાડની ડાળી પરથી લપસીને નીચે પડી ગયો. જમીન પર પડતા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને તેની આંખો સ્થિર થઈ ગઈ. રાજા આ બધું દૂરથી જોઈ રહ્યા હતા અને તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેઓ શ્યામ તરફ દોડવા માંગતા હતા, પરંતુ તેમના પગ જાણે જડ થઈ ગયા હતા. પરંતુ જે થયું તેણે રાજાને વધુ આશ્ચર્યચકિત કરી દીધા. રીંછ ઝાડ પરથી નીચે ઉતર્યું અને રાજાની આંખોની સામે જ તેણે એક સુંદર યુવતીનું સ્વરૂપ ધારણ કર્યું. આ યુવતીનો ચહેરો અપ્રતિમ હતો. તેના લાંબા કાળા વાળ હવામાં લહેરાતા હતા અને તેની આંખોમાં એક રહસ્યમયી ચમક હતી. અને તે જંગલની નજીક આવેલા એક પ્રાચીન કૂવાની મુંડેર પર જઈને બેસી ગઈ. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તે કોઈ ગહન હેતુ પૂરો કરવા આવી હોય. રાજા
આ બધું જિજ્ઞાસાથી જોઈ રહ્યા હતા. તેમના મનમાં પ્રશ્નોનું તોફાન ઊભું થઈ રહ્યું હતું. આ પ્રાણી કોણ છે? આ રીંછથી યુવતી કેવી રીતે બની ગયું? અને હવે આ શું કરવા જઈ રહ્યું છે? તેઓ પોતાના સ્થાને છુપાયેલા રહ્યા, જેથી આ યુવતી તેમને ના જુએ. તેમનું હૃદય ઉત્સુકતા અને ભયના મિશ્રિત ભાવોથી ભરાઈ ગયું હતું. થોડા સમય પછી રાજાએ જોયું કે તેમની નગરીના 2 સિપાઈ, જે રાત્રિ ગશ્ત પર બેઠા હતા, તે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. આ 2 સિપાઈ સગા ભાઈ હતા, મોટો ભાઈ વિક્રમ અને નાનો ભાઈ ધીરજ. બંને ભાઈઓનો આપસી પ્રેમ ચંદ્રપુરમાં પ્રખ્યાત હતો. તેઓ એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા. પરંતુ એ રાત્રે ભાગ્યે તેમના માટે કંઈક અલગ જ લખ્યું હતું. નાના ભાઈ ધીરજની નજર કૂવાની મુંડેર પર બેઠેલી એ સુંદર યુવતી પર પડી. તે ઉત્સાહથી પોતાના ભાઈને બોલ્યો, જો ભાઈ, કેટલી સુંદર યુવતી છે! એવું લાગે છે જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉતરી આવી હોય. મારું મન કરે છે કે હું આની સાથે લગ્ન કરું. વિક્રમે હસતા હસતા કહ્યું, અરે ધીરજ, મોટા ભાઈની હાજરીમાં નાનો ભાઈ લગ્ન કેવી રીતે કરી શકે? પહેલો અધિકાર મારો છે, એટલે હું આની સાથે લગ્ન કરીશ. ધીરજે તરત જવાબ આપ્યો, ના ભાઈ, મેં આને પહેલાં જોઈ, એટલે આનો અધિકાર મારો છે. હું આની સાથે લગ્ન કરીશ. બંને ભાઈઓ વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. તેમના અવાજો જંગલની શાંતિને ચીરી રહ્યા હતા. અંતે વિક્રમે કહ્યું, આપણે વ્યર્થ ઝઘડી રહ્યા છીએ. ચાલ, આ યુવતીને જ પૂછી લઈએ. જેને આ પસંદ કરશે તે આની સાથે લગ્ન કરશે. બંને ભાઈ યુવતી પાસે પહોંચ્યા. વિક્રમે વિનમ્રતાથી પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે અને આ રાતના સમયે અહીં શું કરે છે? યુવતીએ મધુર સ્વરમાં જવાબ આપ્યો, હું નજીકના એક ગામની રહેવાસી છું. હું મારા માટે યોગ્ય વરની શોધમાં નીકળી છું. ધીરજે ઉત્સાહથી કહ્યું, અમે બંને ભાઈ હજુ કુંવારા છીએ. જો તું ઈચ્છે તો અમારામાંથી કોઈ એક સાથે લગ્ન કરી શકે. યુવતીએ સ્મિત સાથે કહ્યું, હું તમારામાંથી એક સાથે લગ્ન કરી લઈશ, પરંતુ મારી એક શરત છે. બંને ભાઈઓએ એક સાથે પૂછ્યું, શું શરત છે? યુવતી બોલી, તમારામાંથી જે વધુ બહાદુર હશે, હું તેની સાથે લગ્ન કરીશ. આ સાંભળતા જ બંને ભાઈઓમાં સ્પર્ધાની ભાવના જાગી. તેમના મનમાં એકબીજા કરતાં શ્રેષ્ઠ હોવાનું સાબિત કરવાની ઈચ્છા પ્રબળ થઈ અને તેઓ એકબીજા ઝઘડવા લાગ્યા. પહેલાં તો તેમણે હાથાપાઈ શરૂ કરી, પરંતુ થોડી જ વારમાં બંનેએ પોતાની તલવારો ખેંચી લીધી. તેમના ચહેરા પર ગુસ્સો અને ઈર્ષ્યા હતી. લડતા લડતા બંને એકબીજાના પેટમાં તલવારો ઘોંપી દીધી. ગણતરીની ક્ષણોમાં બંને ભાઈ લોહીથી લથબથ થઈને જમીન પર ઢળી પડ્યા. તેમની આંખોમાં પશ્ચાતાપની છાંટ હતી, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તેમના પ્રાણ નીકળી ગયા. યુવતી આ બધું જોઈને જોરથી હસી. તેના હાસ્યમાં એક ક્રૂરતા હતી જે રાજાના કાનમાં ગુંજી રહી. ત્યારબાદ તે ઊભી થઈ અને એક દિશા તરફ ચાલવા લાગી. રાજા અમરસેન આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, આ રહસ્યમય પ્રાણી કોણ છે અને આ એટલી નિર્દયતાથી લોકોના જીવ કેમ લઈ રહ્યું છે? તેમના હૃદયમાં દુઃખ, ભય અને જિજ્ઞાસાનું મિશ્રણ હતું. તેઓ પોતાના સિપાઈઓના મૃત્યુ પર શોકગ્રસ્ત હતા, પરંતુ સાથે સાથે આ પ્રાણીની સત્યતા જાણવાની તીવ્ર ઈચ્છા તેમના મનમાં જાગી રહી હતી. રાજા અમરસેને નક્કી કર્યું કે તેઓ આ રહસ્યનો પર્દાફાશ કરશે અને તેઓ સાવચેતીપૂર્વક એ યુવતીનો પીછો કરવા લાગ્યા. આ દરમિયાન સૂર્યોદય થઈ ચૂક્યો હતો અને સવારની સોનેરી કિરણો જંગલને રોશન કરી રહી હતી. પક્ષીઓનો કલરવ
વાતાવરણને જીવંત બનાવી રહ્યો હતો. પરંતુ રાજાની ભૂખ, તરસ અને થાક ગાયબ થઈ ગયા હતા. તેમના મનમાં ફક્ત એક જ જિજ્ઞાસા હતી, આ પ્રાણીની સત્યતા જાણવાની. લગભગ 200 કદમ ચાલ્યા પછી રાજાના આશ્ચર્યની સીમા રહી નહીં. એ યુવતીએ અચાનક એક ભયાનક ઝેરી નાગનું સ્વરૂપ ધારણ કર્યું. નાગની આંખો અગ્નિની જેમ ચમકી રહી હતી અને તેનો ફણ હવામાં લહેરાતો હતો. તે ઝડપથી આગળ વધી રહ્યો હતો. રાજા સાવચેતીથી તેનો પીછો કરતા રહ્યા. તેમના મનમાં ભય હતો, પરંતુ તેમની જિજ્ઞાસા એ ભય ઉપર ભારે હતી. થોડે દૂર આગળ એક વિશાળ નદી વહેતી હતી, જેનું નામ હતું સરસ્વતી. નદીનું પાણી સૂર્યની કિરણોમાં ઝગમગી રહ્યું હતું. નાગ નદીના કિનારે અટક્યો અને ત્યારબાદ રાજાની આંખો સામે જ નદીમાં કૂદી પડ્યો. નદીની વચ્ચે એક હોડી હતી, જેમાં લગભગ 25 લોકો સવાર હતા. આ લોકો વેપારી, યાત્રી અને માછીમારો હતા, જે નદી પાર કરી રહ્યા હતા. નાગ ઝડપથી એ નાવ તરફ આગળ વધ્યો. જેવો જ તે નાવ પર ચડ્યો, નાવમાં સવાર લોકોમાં હડકંપ મચી ગયો. લોકો ડરના મારે ચીસો પાડવા લાગ્યા. કેટલાકે પોતાનો જીવ બચાવવા નદીમાં કૂદકો માર્યો. જે લોકો તરવાનું જાણતા હતા તેઓ કિનારે પહોંચી ગયા, પરંતુ જે લોકો તરવાનું નહોતા જાણતા તેઓ નદીની ઊંડાણમાં ડૂબી ગયા. નાવ ડગમગી ગઈ અને ઉલટી ગઈ. ઘણા લોકોની ચીસો હવામાં ગુંજી રહી. રાજા આ બધું કિનારેથી જોઈ રહ્યા હતા. તેમનું હૃદય દુઃખ અને અસહાયતાથી ભરાઈ ગયું. તેઓ કંઈક કરવા માંગતા હતા, પરંતુ તેઓ એટલી દૂર હતા કે કંઈ કરી શક્યા નહીં. નાગ થોડીવાર પછી નદીમાંથી બહાર નીકળ્યો અને કિનારાની સાથે આગળ વધવા લાગ્યો. રાજા ફરીથી તેનો પીછો કરવા લાગ્યા. તેમના મનમાં એક જ વિચાર હતો, આ પ્રાણી આટલા લોકોના જીવ કેમ લઈ રહ્યું છે? તેનો હેતુ શું છે? થોડે દૂર ચાલ્યા પછી નાગે ફરીથી પોતાનું સ્વરૂપ બદલ્યું. હવે તે એક વૃદ્ધ શિવ શિષ્યના રૂપમાં હતા. તેના ચહેરા પર શાંતિ હતી અને તે એક તપસ્વીની જેમ દેખાતો હતો. તેની માથે જટા હતી અને હાથમાં એક કમંડળ હતું. રાજાએ વિચાર્યું, આ યોગ્ય તક છે. આ શિવ શિષ્યના રૂપમાં આ પ્રાણી કદાચ મને સત્ય કહી દે. રાજા ઝડપથી એ વૃદ્ધ શિવ શિષ્ય પાસે પહોંચ્યા અને હાથ જોડીને પ્રણામ કર્યા. શિવ શિષ્યે પણ અભિવાદન કર્યું. રાજાએ પૂછ્યું, હે શિવ શિષ્ય, તમે કોણ છો? શિવ શિષ્યએ શાંત સ્વરમાં કહ્યું, શું તમને દેખાતું નથી? હું શિવનો શિષ્ય છું. રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું, ના, તમે શિવ શિષ્ય નથી. તમે તે નથી જે દેખાઈ રહ્યા છો. શિવ શિષ્યએ હસતા કહ્યું, તો પછી તું જ કે, હું કોણ છું? રાજાએ દ્રઢતાથી કહ્યું, હું ત્યારથી તમારો પીછો કરું છું જ્યારે તમે રીંછ બનીને કઠિયારા શ્યામને ડરાવા ઝાડ પર ચડ્યા હતા. તેના ડરના કારણે તે પડ્યો અને મરી ગયો. ત્યારબાદ તમે એક સુંદર યુવતી બન્યા અને મારા 2 સિપાઈઓ વિક્રમ અને ધીરજને એકબીજાના હાથે મરાવી દીધા. એ પછી તમે ઝેરી નાગનું સ્વરૂપ ધારણ કરીને સરસ્વતી નદીમાં સવાર લોકોને હડકંપમાં ડૂબાડી દીધા. અને હવે તમે શિવ શિષ્ય બનીને મને ચકમો આપી રહ્યા છો. સાચું સાચું કહો, તમે કોણ છો? શિવ શિષ્યએ સ્મિત સાથે કહ્યું, અરે તું તો ખૂબ જિદ્દી છે. જો હું નહીં કહું તો શું કરીશ? રાજાએ પોતાની તલવાર ખેંચી લીધી અને બોલ્યા, આ ચંદ્રપુર છે અને હું આ નગરીનો એક વફાદાર સેવક છું. આ ધર્મનિષ્ઠ નગરીમાં આટલા લોકોના જીવ લઈને તું બચી નહીં શકે. મરતા પહેલાં સત્ય કહી દે, તું કોણ છે? શિવ શિષ્ય જોરથી હસી પડ્યો. તેના હાસ્યમાં એક રહસ્યમયી ગૂંજ હતી. તે બોલ્યો, હું જાણું છું કે આ ચંદ્રપુર છે.
અને હું એ પણ જાણું છું કે તું કોઈ સામાન્ય સેવક નથી, પરંતુ સ્વયં રાજા અમરસેન છે. પરંતુ સાંભળ રાજન, તું મને મારી નહીં શકે. એક દિવસ એવો આવશે જ્યારે હું જ તને મૃત્યુ તરફ લઈ જઈશ. રાજા આ સાંભળીને ચોંકી ગયા. તેઓ વિચારવા લાગ્યા, જેણે મારા વેશમાં પણ મને ઓળખી લીધો તે કોઈ સામાન્ય પ્રાણી ના હોઈ શકે. તેમણે વિનમ્રતાથી કહ્યું, જ્યારે તમે મને ઓળખી જ લીધો તો કૃપા કરીને તમારી સત્યતા જણાવો. તમે વાસ્તવમાં કોણ છો? વૃદ્ધ શિવ શિષ્યે ગંભીર સ્વરમાં કહ્યું, રાજન, તારી જિજ્ઞાસા અને સાહસને હું પ્રણામ કરું છું. સંસારમાં 4 પ્રકારની હઠ પ્રખ્યાત છે: રાજહટ, બાળહટ, ક્રિયાહટ અને યોગહટ. તું રાજહટ પર અડી ગયો છે અને મારી સત્યતા જાણ્યા વિના માનીશ નહીં. તો સાંભળ, હું તને જણાવું છું કે હું કોણ છું. તે અટક્યો અને ત્યારબાદ ધીમા પરંતુ ગંભીર સ્વરમાં બોલ્યો, હું કાળ છું. આ સંસારમાં જેટલા પણ પ્રાણી જન્મે છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જ આ ધરતીને મૃત્યુલોક પણ કહેવાય છે. જ્યારે કોઈ પ્રાણી માતાના ગર્ભમાં આવે છે અને તેનું શરીર પૂર્ણ રીતે બને છે ત્યારે આત્મા તેમાં પ્રવેશે છે. એ જ સમયે તેના મૃત્યુનો સમય, સ્થળ અને પરિસ્થિતિ વિધાતા દ્વારા નક્કી કરી દેવાય છે. સંસારના દરેક પ્રાણીના જન્મ અને મરણનો હિસાબ ચિત્રગુપ્ત પાસે હોય છે. જ્યારે કોઈ પ્રાણીના મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે ચિત્રગુપ્ત ધર્મરાજને જાણ કરે છે, કારણ કે દરેક પ્રાણીના મૃત્યુનો વિભાગ મારા સ્વામી ભગવાન શિવ પાસે છે. ધર્મરાજ તેમની આજ્ઞા લે છે. જ્યારે ભગવાન શિવ આજ્ઞા આપે છે ત્યારે ધર્મરાજ મને કાળને આદેશ આપે છે. હું મૃત્યુલોકમાં આવું છું અને એ પ્રાણીને તેના નિશ્ચિત સમયે અને સ્થળે લઈ જાઉં છું જ્યાં તેનું મૃત્યુ લખાયેલું હોય. હું એવી પરિસ્થિતિઓ બનાવું છું જેવી તેના મૃત્યુ માટે નિશ્ચિત હોય છે. એક અઠ્યારા શ્યામને મેં નથી માર્યો. તેનું મૃત્યુ ઝાડ પરથી પડીને લખાયેલું હતું. મેં રીંછનું સ્વરૂપ ધારણ કરીને એવી પરિસ્થિતિઓ બનાવી. શું કોઈ સામાન્ય રીંછ ઝાડ પર ચડી શકે? ના. પરંતુ હું કાળ છું. મારા માટે કંઈ પણ અશક્ય નથી. એ 2 સિપાહીઓ વિક્રમ અને ધીરજ, એનું મૃત્યુ એકબીજાના હાથે લખાયેલું હતું. એટલે મેં સુંદર યુવતીનું સ્વરૂપ લીધું અને તેમની વચ્ચે સ્પર્ધા ઊભી કરી. સરસ્વતી નદીમાં સવાર કેટલાક લોકોનું મૃત્યુ ડૂબવાથી લખાયેલું હતું. એ માટે મેં ઝેરી નાગનું રૂપ ધારણ કર્યું. રાજન, હવે તું સમજી ગયો હશે કે હું કોણ છું અને તારી નગરીમાં કેમ આવ્યો હતો. કાળનો નિયમ અટલ છે. કોઈ પણ પ્રાણી તેનાથી બચી શકતું નથી. રાજા અમરસેનને કાળની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી. તેમનું મન ગહન વિચારોમાં ડૂબી ગયું અને બોલ્યા, હે કાલદેવ, તમે મને કાળના રહસ્યથી અવગત કરાવ્યો, તે માટે હું તમારો આભારી છું. કૃપા કરીને જતાં પહેલાં મારા એક અંતિમ પ્રશ્નનો જવાબ આપો. કાળે કહ્યું, પૂછ રાજન, પરંતુ ઝડપથી પૂછ, મારી પાસે સમય ઓછો છે. રાજાએ પૂછ્યું, મારું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે? કાળે ગંભીર સ્વરમાં કહ્યું, હું તને એટલું જ જણાવી શકું છું કે તારું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થશે, પરંતુ ક્યારે થશે તે નહીં જણાવું. જો મેં સમય જણાવી દીધો તો તું આ ક્ષણથી ચિંતામાં ડૂબી જઈશ. ચિંતા ચિતા જેવી હોય છે. તારે હજુ તારા શાસનકાળમાં ઘણા જન કલ્યાણકારી કાર્યો કરવાના છે. રાજાએ વિનમ્રતાથી કહ્યું, ઠીક છે, સમયના, પરંતુ એ તો જણાવો કે મારું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થશે. કાળે કહ્યું, સાંભળ રાજન, તારું મૃત્યુ તારા મહેલની સીડીઓ પરથી લપસીને પડવાને કારણે થશે. આટલું કહીને કાળે વૃદ્ધ શિવ શિષ્યનું સ્વરૂપ ત્યજી દીધું અને એક દિશા તરફ ચાલવા લાગ્યો. ગણતરીની ક્ષણોમાં
તે દ્રષ્ટિમાંથી ઓझલ થઈ ગયો. એ સમયે સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને ચારેકોર અંધકાર છવાઈ ગયો. રાજા અમરસેન શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા. તેમના મનમાં ગહન વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું અને તેઓ ઝડપથી પોતાના મહેલ તરફ પાછા ફર્યા. પાછા ફરતી વખતે રાજાનું મન કાળના શબ્દોમાં ખોવાયેલું હતું. તેઓ વિચારી રહ્યા હતા, કાળનો નિયમ એટલો શક્તિશાળી છે કે કોઈ તેનાથી બચી શકતું નથી. છતાં એક રાજા તરીકે મારું કર્તવ્ય છે કે હું મારી પ્રજા માટે જીવું અને તેમના કલ્યાણ માટે કાર્ય કરું. તેમણે નિશ્ચય કર્યો કે તેઓ પોતાનું જીવન વધુ ધર્મનિષ્ઠ અને સમર્પિત બનાવશે. સમય વીતતો ગયો. રાજા અમરસેને પોતાના શાસનકાળમાં ઘણા જન કલ્યાણકારી કાર્યો કર્યા. તેમણે અનાથો માટે આશ્રયો બનાવ્યા, ગરીબોને અનાજ અને વસ્ત્રો વહેંચ્યા અને નગરીમાં ધર્મ અને ન્યાયનું પાલન સુનિશ્ચિત કર્યું. તેમનો યશ ચંદ્રપુરથી દૂર દૂર સુધી ફેલાયો. પરંતુ કાળનો નિયમ અટલ હતો. એક દિવસ રાજા અમરસેન પોતાના મહેલની સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા. તેમનું મન કોઈ ગહન વિચારોમાં ડૂબેલું હતું. અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ સીડીઓ પરથી નીચે પડી ગયા. તેમના માથે ઊંડી ઈજા થઈ અને ગણતરીની ક્ષણોમાં તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા. ચંદ્રપુરની પ્રજા શોકમાં ડૂબી ગઈ. તેમના દરબારીઓ અને પ્રજાએ તેમના અંતિમ સંસ્કારને પૂર્ણ સન્માન સાથે સંપન્ન કર્યા. પરંતુ રાજા અમરસેનનો યશ અમર રહ્યો. તેમણે કરેલા કાર્યો અને તેમની ધર્મનિષ્ઠાની કથાઓ પેઢીઓ સુધી ગુંજતી રહી. ઇતિહાસકારોએ લખ્યું કે રાજા અમરસેનનું મૃત્યુ બરાબર એ જ રીતે થયું જેવું કાળે ભવિષ્યવાણી કરી હતી. કૈલાશ પર્વત પર માતા પાર્વતીએ આ કથા સાંભળીને ભગવાન શિવને પ્રણામ કર્યા. તેમની આંખો ભાવનાઓથી ભરાઈ ગઈ હતી. હે મહાદેવ, તેમણે ભાવુક સ્વરમાં કહ્યું, આ કથા ખરેખર કાળના અટળ નિયમને દર્શાવે છે. રાજા અમરસેને કાળના સ્વરૂપને પોતાની આંખોથી જોયું અને જાણ્યું કે કોઈ પણ પ્રાણી કાળના ચક્રથી બચી શકતું નથી, પરંતુ તેમના ધર્મનિષ્ઠ જીવને તેમની પ્રજાને સદાય સુખી રાખી. શિવજીએ સ્મિત સાથે કહ્યું, હે પાર્વતી, કાળનો નિયમ આ સૃષ્ટિનો આધાર છે. દરેક પ્રાણીનો જન્મ અને મરણ વિધાતા દ્વારા નક્કી થાય છે. કાળ ફક્ત પોતાનું કર્તવ્ય નિભાવે છે. રાજા અમરસેને પોતાના ધર્મનું પાલન કર્યું અને એટલે તેમનો યશ આજે પણ અમર છે. આ કથા મનુષ્યને શીખવે છે કે તેણે પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે કાળનો લેખ કોઈ ભૂંસી શકતું નથી. પાર્વતીએ હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, હું પ્રાર્થના કરું છું કે જે કોઈ આ કથા સાંભળે તે આ કાળના નિયમને સમજે અને પોતાનું જીવન ધર્મ અને સત્યના માર્ગે ચલાવે. તેમના જીવનમાં સદાય શાંતિ અને સમૃદ્ધિ રહે. શિવજીએ ગંભીર સ્વરમાં કહ્યું, તથાસ્તુ. જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળશે અને પોતાના જીવનમાં ધર્મનું પાલન કરશે તેને મારી કૃપા પ્રાપ્ત થશે. કાળનો ભય તેને ક્યારેય સતાવશે નહીં, કારણ કે તે પોતાના કર્મોથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરશે. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ કથા પસંદ આવી હોય તો તેને લાઈક કરો, આપના પ્રિયજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ કથામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે માટે ક્ષમા પ્રાર્થી છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.